સાબરકાંઠાના ડુંડર ગામના બનેલી દુષ્કર્મની ઘટના બાદ વાવના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરનો વિવાદિત વિડીયો વાયરલ થયો। વિડીયોમાં જ્ઞાનીબેન જણાવી રહ્યા છે કે આવી ઘટના બને ત્યારે આરોપીઓને 500,000 લોકોના ટોળાએ સળગાવી દેવા જોઈએ। જ્ઞાનીબેનના ઘરે મહિલાઓ રજૂઆત કરવા જતા તેમણે આ પ્રકારનું નિવેદન આપ્યું હતું। મહત્વનું છે કે આ પહેલા પણ તેઓ વિવાદિત નિવેદન આપી ચૂક્યા છે, તો દુષ્કર્મના આરોપીને સળગાવી દેવા જોઈએ તેવું વિવાદિત નિવેદન જ્ઞાનીબેન ઠાકોરે આપ્યું છે। ઉલ્લેખનીય છે કે દુષ્કર્મની ઘટના બન્યા બાદ જે ગુજરાતમાં શાંતિનો માહોલ જોવા મળ્યો છે। ઉલ્લેખનીય છે કે જે પરપ્રાંતિયો છે મોટી સંખ્યામાં હિજરત કરી રહ્યા છે, ત્યારે એક તરફ પોલીસ દ્વારા તેમને સુરક્ષા આપવાની વાત થઈ રહી છે, ત્યારે જ્ઞાનીબેન ઠાકોરનું આ નિવેદન વિવાદ પેદા કરી રહ્યું છે। કાયદા આપણા જે ભારતના કાયદા છે ને, કાયદામાંથી દરેકને પસાર થવું પડતું હોય, પણ આવી ઘટના જેટણે બની એના ટાઈમે 500, 150, 150 જણા ભેગા થઈને પેટ્રોલથી 5,000 જણા ભેગા થઈને હળગાવી નાખે ને તો કાંઈ ના હોય, તો પોલીસના હવાલે ના કરો, એ ટાણે પૂરું જ કરી દે। કાયદા આપણા જે ભારતના કાયદા છે ને, કાયદામાંથી દરેકને પસાર થવું પડતું હોય, પણ આવી ઘટના જેટણે બની એના ટાઈમે 500, 150, 150 જણા ભેગા થઈને પેટ્રોલથી 5,000 જણા ભેગા થઈને હળગાવી નાખે ને તો કાંઈ ના હોય, તો પોલીસના હવાલે ના કરો, એ ટાણે પૂરું જ કરી દે।